અગત્યના સમાચાર કે જ્યાં ફરી એકવાર દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। કોઈ પણ રોકટોક વગર ખુલ્લેઆમ દેશી દારૂ પી રહ્યા છે લોકો। અમે આપને એક વિડીયો બતાવી દઈએ। આ જુઓ વિડીયો, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિડીયો રાજકોટના માલવિયાનગર વિસ્તારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે જ દેશી દારૂનો બાર ધમધમતો હોય એ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે। એટલું જ નહીં, દેશી દારૂ પીવા માટે બેસવાની વ્યવસ્થાઓ પણ ગોઠવાઈ। આ વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસની કામગીરી પર સવાલો સર્જાવા વ્યાજબી છે। નોંધનીય છે કે અગાઉ પણ રાજકોટમાં પાનના ગલ્લે દેશી દારૂ વેચાતો હોવાનો વિડીયો સામે આવી ચૂક્યો છે અને હવે શહેરના માલવિયાનગર વિસ્તારમાં દેશી દારૂનો બાર ધમધમી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। रौनक मजीठिया हमारा संवाददाता आ बाबते पूरी जानकारी आपी रह्या छे। रौनक, आ विडियो संबंधी शू माहिती छे? कारण के पोलीस स्टेशन थी 100 मीटरना अंतरे लोको बेसीने निर्भयपणे दारू पी रह्या छे। विधि समयांतरे राजकोटमांथी देशी दारू बेफाम वेचाण थतुं होय तेवा विडियो छे ते सामे आवता रहे छे ने फरी एकवार मालविया पोलीस स्टेशन विस्तारमांथी आ विडियो छे ते सामे आव्यो छे। आ पहेला पण मालविया पोलीस स्टेशन विस्ताરના देशी दारूना बेफाम वेचाणના વિડીયો સામે આવી ચૂક્યા છે ને ફરી એકવાર આ માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ આ દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોય તો વિડીયો સામે આવી રહ્યો છે અને એવી પણ માહિતી મળી રહી છે કે માલવિયા પોલીસ સ્ટેશનમાંથી માત્ર 100 થી 150 મીટરના જ અંતરે આ દેશી દારૂનું એક બાર ટાઈપની આખી દુકાન છે જે ચાલી રહી છે। તેમાં દેશી દારૂ માત્ર વેચાતો નથી પરંતુ બેસવાની પણ વ્યવસ્થા છે જે ગોઠવી દેવામાં આવી છે અને અહીંયા જે મજૂરી કરતા લોકો છે તે રહેતા હોય છે મોટા પ્રમાણમાં, એટલે જ અહીંયા દેશી દારૂનું પ્રમાણ પણ ખૂબ વધારે છે તે જોવા મળી રહ્યું છે। પરપ્રાંતિયો ખુલ્લેઆમ અહીંયા દારૂ પીતા હોય છે। આપણી સાથે જોડાઈ છીએ, આપણી સાથે સ્થાનિક એસીપી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાહેબ, શું સ્થિતિ છે? આ વિડીયો ક્યાંનો છે? આપની પાસેથી થોડી સ્પષ્ટતા ઈચ્છીએ છીએ। ના, વિડીયોમાં જે જગ્યા બતાવેલ છે માલવિયાનગર પોલીસ સ્ટેશનની છે, પણ એ ત્યાં માલવિયાનગર જે પોલીસ વિસ્તારમાં છે ત્યાં કાર્યવાહી કરી અને કેસો દારૂના કરવામાં આવેલ છે। નહીં, આ વિડીયો ક્યારનો છે, ક્યાંનો છે? તમે પણ તપાસ કરી હશે? ના, વિડીયો જૂનો છે, બહુ જૂનો છે। અચ્છા, અને કઈ જગ્યાનો છે? માલવિયાનગર વિસ્તારનો। અચ્છા, તો સર સવાલ એ થાય કે આપણે તો ગુજરાતમાં દારૂબંધી છે અને આ પ્રકારના દ્રશ્યો આવવા એ કેટલા વ્યાજબી છે? રાજકોટથી કોઈ કાર્યવાહી થશે આ વિડીયો બાદ? હવે પોલીસ તો કાર્યવાહી કરે છે, કેસ પણ કરે છે ને આ જગ્યાના પણ કેસો કરેલા છે ઓલરેડી। નહીં, એટલે તમે કહી રહ્યા છો કે આ વિડીયો સામે આવ્યા બાદ આ જગ્યા જ્યાં આ દેશી દારૂ વેચાતો તો લોકો પીતા હતા એની સામે એક્શન્સ લેવાઈ ગયા છે? હા। અચ્છા, શું કાર્યવાહી થઈ હતી સાહેબ અને આ ક્યારની ઘટના છે એવું આપના ધ્યાનમાં હશે? ઘટના વિડીયો ક્યારનો એ કોઈ અંદાજ નહીં, પણ કેસો કરવામાં આવેલ છે। હા, એટલે ક્યારે લેવામાં આવેલ છે। હા, એટલે ક્યારે? આ 2-4 મહિનાની વાત છે? જૂની વાત છે? તમે હા, ક્યારનો વિડીયો તો કોઈ એક્ઝેક્ટ ખ્યાલ નહીં, પણ એક્શન્સ ક્યારે લેવાયા સર? એ જ સમજવું છે। છેલ્લા 3 દિવસથી એક્શન જ લેવાના છે, ત્યારે વિડીયો વાયરલ થયો પછી એક્શન લીધેલા જ છે। અત્યારે માલવિયાનગર વિસ્તારમાં ક્યાંય દેશી દારૂ વેચાતો નથી, બરાબર ને? બરાબર। ઓકે, અને આમાં આ તમે કહી રહ્યા છો કે આ કેસમાં એક્શન્સ લેવાયા છે, તો કેટલા લોકોની સામે એક્શન્સ લેવાયા છે? કેટલાની અટકાયત, ધરપકડ થઈ એવી કોઈ માહિતી આપી શકો ખરા આપ? ના, એમાં ટોટલ 215 લીટર દારૂ પકડાયેલો છે। અચ્છા, અને લોકો જે મુખ્ય તો એ આરોપી એના ભાગી ગયો છે। હા, જે હતો એ ભાગી ગયેલો છે। અચ્છા, તો એને હજુ પકડી પાડવા માટે એના પર પોલીસ પ્રયત્નો કરતી હશે? પ્રયત્નો કરે છે પકડવા માટે। ઓકે, આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ। બીજે ચૌધરી, સ્થાનિક રાજકોટના એસીપી કહી રહ્યા છે કે વિડીયો જૂનો છે અને આ વિડીયો જે તે સમય સામે આવ્યા બાદ એક્શન્સ લેવાઈ ચૂક્યા છે। તેમના કહેવા અનુસાર હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે અને ખૂબ મોટી સંખ્યામાં દેશી દારૂનો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો છે। એવો પણ દાવો સ્થાનિક પોલીસ અધિકારી કરી રહ્યા છે કે માલવિયાનગર વિસ્તારમાં અત્યારે દેશી દારૂની કોઈ પણ હાટડી નથી, ક્યાંય પણ દારૂ વેચાતો નથી। પણ એક તરફ આ વિડીયો છે કે જે ચોક્કસપણે સવાલો સર્જે છે। જો કે આ વિડીયો ક્યાંનો છે, ક્યારનો છે, તેમાં જોવા મળી રહેલા શખ્સો કોણ છે, મુખ્ય આરોપી કોણ છે, આ બધા જ સવાલો છે। પણ પોલીસની સ્પષ્ટતા એવી છે કે કાર્યવાહી તો થઈ ગઈ છે।
પ્રશ્ન એ છે કે રાજકોટમાં કેમ બુટલેગરો બેફામ બન્યા છે, કેમ વારે વારે આવા દ્રશ્યો સામે આવે છે, કોની રહેમ નજર હેઠળ દેશી દારૂનો કારોબાર ચાલી રહ્યો છે, દેશી દારૂનો બાર બની ગયો અને શું પોલીસને ખ્યાલ જ ના આવ્યો? આ પ્રકારના સવાલો થવા પણ વ્યાજબી છે. પોલીસ સ્ટેશનથી માત્ર 100-150 મીટરના અંતરે આ પ્રકારે લોકો દારૂ પીતા હોય, એકઠા થતા હોય, કોઈ પણ ડર વગર. શું સમયાંતરે પોલીસ તપાસ નથી થતી? રોજ ચેકિંગના દાવાઓની વચ્ચે કેમ દારૂડિયાઓ ઝડપાતા નથી એ સવાલ છે. થોડીવાર પહેલા જેમ પોલીસ અધિકારી કહ્યું કે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ તમામ સવાલોની વચ્ચે પોલીસનો શું જવાબ સામે આવે.